વર્ષ 2022માં કપાસમાં ઐતિહાસિક તેજી જોવા મળી। એ વખતે રૂ ઘાસણીનો ભાવ વધી અને 90,000 રૂપિયાની સપાટીને પાર પહોંચ્યો હતો। પણ આ બાદ વર્ષ 2023, 24 અને વર્ષ 2025 આ 3 વર્ષ દરમિયાન કપાસ બજારમાં મંદી તરફી સ્થિરતા સાથે વેપાર થયો અને આ 3 વર્ષ દરમિયાન રૂ ઘાસણીનો જે ભાવ છે એ 55,000 રૂપિયાથી લઈ અને 60,000 રૂપિયાની સપાટીની વચ્ચે એક રીતે સ્થિર રહ્યો। પણ વર્ષ 2026થી સ્થિતિ બદલાઈ છે। કપાસ બજારમાં વર્ષ 2026માં નીચેના સ્તરેથી સુધારો થવાની શરૂઆત થઈ અને અત્યારે રૂ ઘાસડીનો ભાવ 68,000 રૂપિયાની સપાટીને પાર પહોંચ્યો છે। અત્યારે એક રીતે રૂ બજારમાં 2 વર્ષની સૌથી ઊંચી સપાટીની આસપાસ વેપાર થઈ રહ્યો છે। અને બીજી મહત્ત્વની વસ્તુ એ છે કે આપણા દેશમાં જે રૂનો સૌથી વધુ સ્ટોક છે એ કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસે એક રીતે હતો અને અત્યારે એવી સ્થિતિ છે કે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે CCI પાસે જે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદાયેલ સ્ટોક હતો એ એક રીતે તળિયા ઝાટક થવા આવ્યો છે। આ બધી બાબતો કપાસ બજાર માટે એક રીતે તેજીને વેગ આપી શકે છે। પણ ચિંતાની બાબત એ પણ છે કે જે સિઝન અત્યારે આપણે પૂર્ણ કરશું એ સિઝનમાં આપણે જે વિદેશમાંથી રૂની આયાત કરીએ છીએ એ આયાત અત્યાર સુધીના આઝાદ ભારતના ઇતિહાસમાં ક્યારેય ન થઈ હોય એટલી બધી આયાત આપણે બીજા દેશોમાંથી રૂની કરી નાખી છે। તો એના કારણે જે કેરી ઓવર સ્ટોક છે, જે મિલો પાસેનો કેરી ઓવર સ્ટોક છે એ પ્રમાણમાં વધારે રહે એવી પણ સંભાવના જે છે એ ઊભી થઈ છે। તો રૂ બજારની હાલની સ્થિતિને સરળતાથી સમજવાનો પ્રયાસ આપણે આજના વિડીયોમાં કરીશું। શરૂઆતમાં આપણે કપાસના વાવેતરથી વાત કરીએ કારણ કે વિશ્વમાં ચીન પછી ભારત કપાસના ઉત્પાદનમાં બીજું સ્થાન ધરાવે છે। આથી ભારતમાં વાવેતર કેટલું થાય છે ને ઉત્પાદન કેટલું થાય છે એની સીધી અસર આખા વિશ્વના કપાસ બજાર ઉપર થાય છે। આપણા ભારત દેશમાં આ વખતે જે કપાસનું વાવેતર છે એ હાલની સ્થિતિએ 107 લાખ હેક્ટર જમીનમાં નોંધાયું છે। જે ગત વર્ષે વાવેતર થયું હતું એના કરતાં થોડુંક વાવેતર ઘટ્યું છે પણ કંઈ મોટો એટલો બધો ઘટાડો થયો નથી। પણ જે ચિંતાની બાબત છે એ છે કે જે વરસાદની અનિશ્ચિતતા રહી એના કારણે વાવેતર જે છે ખરેખર કેટલું થયું છે એ અંગે પણ અસમંજસ છે અને ઓછા વરસાદે જે ઉત્પાદન થશે એ કેટલું થશે એ અંગે પણ એક રીતે અસમંજસ છે। હવે પછી આપણે વાત કરીએ CCIની। તો CCIએ જે આ સિઝન છે આ સિઝન જે પૂર્ણ કરી આપણે એ સિઝનમાં CCI દ્વારા એટલે કે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આપણા દેશમાંથી 105 લાખ ઘાસડી રૂની ખરીદી કરવામાં આવી હતી। એટલે 105 લાખ ઘાસડી સમકક્ષ કપાસની ખરીદી કરવામાં આવી હતી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે। અને એ વખતે એવું લાગતું હતું કે આ વખતે CCIની જે ખરીદી છે એ ખૂબ જ વધી છે। આથી CCI પાસે સ્ટોક મોટા પ્રમાણમાં ઊભો રહેવાનો છે। CCIએ તબક્કાવાર રૂનું વેચાણ કર્યું। ધીરે ધીરે એને 100 રૂપિયા ઘાસડીએ વધારી અને રૂનું વેચાણ કર્યું। એક રીતે CCIની જે ખરીદી હતી અને એની સરખામણીએ છેલ્લે જે એને વેચાણ કર્યું એનો ગાળો રહ્યો। એટલે CCI માટે ટેકાની ખરીદી એક રીતે જે દર વખતે થાય છે એ બહુ નુકસાનીનો સોદો આ વખતે એટલો બધો નુકસાનીનો સોદો સાબિત નથી થઈ। અને જે છેલ્લે માહિતી મળી રહી છે એ પ્રમાણે હવે CCI પાસે માત્ર 15% સ્ટોક જે છે એ રૂનો બાકી રહ્યો છે। તો જે મોટો જથ્થો પડ્યો રહેવાની જે ચિંતા હતી એ એક રીતે પૂર્ણ થઈ છે। CCI પાસે હાલની સ્થિતિએ બહુ જ ઓછા પ્રમાણમાં સ્ટોક છે। આપણે રૂ ઘાસડીની વાત કરી તો રૂ ઘાસડીમાં જે 29 mm રૂ ઘાસડીના ભાવ છે એ 68,000 રૂપિયાની સપાટીની ઉપર અત્યારે ચાલી રહ્યા છે। કપાસ બજારમાં અત્યારે 1550થી લઈ અને 1850 રૂપિયાની સપાટીની વચ્ચે વેપાર થઈ રહ્યો છે। આ સિઝન માટે જે કપાસનો ટેકાનો ભાવ છે એ 1722 રૂપિયા છે। એટલે અત્યારે એક રીતે સારી ગુણવત્તામાં જે કપાસનો ભાવ છે એ ટેકાની સપાટીને એક રીતે જે પાર છે એ પહોંચી ગયો છે। હવે આપણે થોડા જે કોટન એસોસિએશનના જે અંદાજો રજૂ થયા છે એની વાત કરીએ તો કપાસની જે વેપારી સિઝન છે
એ દર વખતે ઓક્ટોબર મહિનાથી ચાલુ થતી હોય અને સપ્ટેમ્બર મહિનામાં દર વર્ષે પૂર્ણ થાય. તો આ જે સિઝન છે વર્ષ 2025-26ની એ આપણી પૂર્ણ ક્યારે થશે? સપ્ટેમ્બર 2026માં પૂર્ણ થશે અને નવી સિઝન જે છે આપણી એ1 ઓક્ટોબર 2026થી ચાલુ થશે. તો જે સપ્ટેમ્બરમાં પૂર્ણ થશે સિઝન, એ સિઝનમાં આપણા દેશમાં 93 લાખ ગાંસડી રૂનો સ્ટોક, કેરી ઓવર સ્ટોક પડ્યો હશે એવો અંદાજ કોટન એસોસિએશને રજૂ કર્યો છે. જે સામાન્ય રીતે આપણા દેશમાં જે રૂનો સ્ટોક પડ્યો હશે એના કરતાં આ વખતે થોડોક વધારે સ્ટોક હશે. તો કેમ વધારે સ્ટોક હશે? કારણ કે આપણે વિશ્વમાંથી જે રૂની આયાત કરી છે એ આ સિઝનમાં 62 લાખ ગાંસડીના સ્તરે પહોંચી છે. એટલે કે વિક્રમજનક. આઝાદ ભારતમાં આપણે આટલા મોટા પ્રમાણમાં રૂની આયાત ક્યારેય નથી કરી. તો રૂની આયાત મોટા પ્રમાણમાં થઈ હોવાના કારણે જે કેરી ઓવર સ્ટોક છે એ પ્રમાણમાં થોડો ઊંચો રહેશે એવો અંદાજ કોટન એસોસિએશને નક્કી કર્યો છે. તો એ સ્થિતિમાં રૂ બજાર માટે જે વૈશ્વિક જે આયાત છે એ થોડી ચિંતા ઊભી કરે છે. અને જે સ્થાનિક સ્તરે આપણે એક તો સીસીઆઈ પાસે સ્ટોક નથી, દેશમાં જે છે એ ઉત્પાદનની સ્થિતિ ખાસ કરીને વાવેતર સ્થિર છે, વરસાદના કારણે ઉત્પાદનની સ્થિતિ પણ થોડી ચિંતાજનક છે અને બ્રાઝિલ જેવા દેશોમાં જે નવું ઉત્પાદન આવવાની સંભાવના છે એના ઉપર પણ ઘણા બધા તર્ક વિતર્ક છે. તો એ સ્થિતિમાં વૈશ્વિક સ્તરે રૂ બજારમાં પણ તેજી જોવા મળી છે. ન્યુયોર્ક કોટન વાયદો 84 સેન્ટની સપાટીએ અત્યારે પહોંચ્યો છે અને આપણા ભારતમાં પણ 2 વર્ષની સૌથી ઊંચી સપાટીએ અત્યારે કપાસમાં જે છે એ વેપાર થઈ રહ્યો છે. કપાસ એક વૈશ્વિક કોમોડિટી છે એટલે અમેરિકા, ઈરાન, ઇઝરાયલનું જો યુદ્ધનું સંકટ છે, જે વચ્ચેનો સંઘર્ષ છે, એની અસર સીધી કપાસ બજાર ઉપર થાય છે અને એની સાથે ક્રૂડ ઓઇલના ભાવની અસર પણ થાય છે. ક્રૂડ ઓઇલના ભાવની અસર એટલા માટે થાય છે કે કપાસની અવેજીમાં એટલે કે રૂની અવેજીમાં જે વપરાય છે કૃત્રિમ જે રેસા વપરાય છે, વિટકોસ, પોલિએસ્ટર, એને બધાને બનાવવા માટે ક્રૂડ ઓઇલનો યુઝ થાય છે. વૈશ્વિક પરિસ્થિતિની સીધી અસર થાય છે. તો જ્યારે પણ કૃત્રિમ રેસા મોંઘા થાય છે ત્યારે આપણા જે કુદરતી રેસા છે કપાસ, એની માંગમાં વધારો થાય છે. તો કપાસની જે આ માંગ છે એ એક રીતે વૈશ્વિક સ્તરે જે સંઘર્ષ છે એના કારણે પણ કુદરતી રેસા સમાન આપણા કપાસની જે માંગ છે એ થોડી પ્રમાણમાં વધી છે. તો આ સ્થિતિમાં કપાસ બજારને આગળ લઈ જાય એવા પણ ઘણા બધા પરિબળો છે અને વૈશ્વિક સ્તરે જો આપણે રૂની આટલી બધી આયાત કરીશું, જે આ વખતે તો આપણે વિક્રમજનક આયાત કરી નાખીએ, એટલી બધી જો આયાત કરી નાખીએ તો એક રીતે કપાસને નીચે લાવે એવા પણ પરિબળો હાલની સ્થિતિએ જોવા મળી રહ્યા છે. તો મિત્રો, આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મને કોમેન્ટમાં જણાવજો. હાલ બસ આટલું જ. ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે. જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે. જય કિસાન.